નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે 18 ઓક્ટોબર થી લઈ અને 3 ડિસેમ્બર સુધી બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં આવી ચૂક્યા છે। એક રાશિમાંથી બીજી રાશિમાં આવતા બૃહસ્પતિને 12 વર્ષ લાગે છે। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મીન રાશિની છે અને મીન રાશિના સ્વામી પણ બૃહસ્પતિ છે। ખાસ કરીને બૃહસ્પતિ છે આપના દરેક રીતે ચર્ચા કરશું, વિશેષ ચર્ચા કરશું અને આપના પંચમ ભાવમાં આવ્યા છે। બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે। મિત્રો આ વિડિયો મીન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે, સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપના જીવનમાં શું પરિવર્તન આવશે। હવે પંચમ ભાવમાં બૃહસ્પતિ આવી રહ્યા છે, 3 દ્રષ્ટિ। પંચમ દ્રષ્ટિ જે પડશે, સૌથી પહેલી દ્રષ્ટિ પડશે એ ભાગ્યમાં પડવાની છે। બીજી સપ્તમ દ્રષ્ટિ પડશે એકાદશ ભાવમાં પડવાની છે અને નવમ દ્રષ્ટિ જે પડશે એ પ્રથમ ભાવમાં પડવાની છે। અહીંયા મિત્રો જે પ્રથમ ભાવ છે એને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે અને પંચમ ભાવ છે એને ત્રિકોણ ભાવ માનવામાં આવે છે। નવમ ભાવ છે તેને પણ ત્રિકોણ ભાવ માનવામાં આવે છે। બૃહસ્પતિ કેન્દ્રમાં પણ દ્રષ્ટિ કરે છે, સાથે ત્રિકોણમાં પણ દ્રષ્ટિ કરે છે અને ત્રિકોણમાં બિરાજિત પણ છે। એટલે એમ કહી શકાય કે તમારા માટે આ 45 દિવસ સુવર્ણ સમાન આવવાના છે। હવે કઈ રીતે આવવાના છે એ વિસ્તાર આપણે ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો જે પણ ચર્ચા કરી છે ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ। તમારા જન્મ ગ્રહો છે કઈ સ્થિતિમાં છે ખબર નથી, પણ આપને જાણવું હોય કે મારા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ મીન રાશિના જાતકો માટે। પંચમમાં બૃહસ્પતિ બેઠા છે, વિદ્યાના કારક બૃહસ્પતિ કહેવાય છે, જ્ઞાનના કારક બૃહસ્પતિને કહેવાય છે, સંતાનના કારક માનવામાં આવે છે, સાથે સંપત્તિના પણ કારક માનવામાં આવે છે। જીવનમાં જે પણ મનોકામનાને પૂર્ણ કરનારા કોઈ ગ્રહ હોય છે બૃહસ્પતિ છે। વિદ્યાર્થી બંધો માટે તો આ સમય ખૂબ જ સારો છે। જે વિદ્યાર્થી બંધો માટે સારો ક્રમાંક આવતા ન હતા, ખૂબ મહેનત કરતા હતા અને અંતે નિરાશ થતા હતા, તેના માટે આ સમય તો સુવર્ણ બની જશે। પણ મિત્રો મહેનત તો આપને કરવાની છે, મહેનતનું પરિણામ હવે ચોક્કસ રીતે દેખાશે। સાથે જે વિદ્યાર્થી બંધુઓ તેમના જીવનમાં સ્કૂલ પરિવર્તન કરવાની ઈચ્છા હતી, કોલેજ પરિવર્તન કરવાની ઈચ્છા હતી અથવા એને વિદેશમાં ભણવાની ઈચ્છા હતી, તેના માટે પણ આ સમય ખૂબ સારો છે। સંતાનની પ્રાપ્તિ માટે જે ઈચ્છા કરી રહ્યા હતા તેના માટે આ પ્લાનિંગનો સમય ખૂબ સારો છે। સંતાન પ્રત્યે જે મતભેદ થતા હતા તે મતભેદ દૂર થશે। સંતાનનું સુખ આપને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થશે। હવે બૃહસ્પતિની પ્રથમ દ્રષ્ટિ છે ભાગ્ય ઉપર છે। મિત્રો ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ ખૂબ મહેનત કરે છતાં એ મહેનતનું પરિણામ ન આવે ત્યારે કિસ્મતને દોષ દે કે મારા કિસ્મત મને સાથ આપતા નથી, મારા ભાગ્યનો સાથ મને મળતો નથી। બૃહસ્પતિ છે આપના ભાગ્યનો સાથ આપશે। એમ કહી શકાય જે કામ આપના અટકી ગયા હતા એ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આ સમયે આપ યાત્રા કરશો, આ સમયમાં આપને પિતા તરફથી સહયોગ મળશે, સાથે આપના ઘરે માંગલિક પ્રસંગો આવવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। આપના હાથે સેવાના કાર્ય થશે અને આપના સમાજમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે। ભાગ્યમાં જોઈએ તો બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા માટે ઉત્તમ છે, અમૃત તુલ્ય છે। બીજી દ્રષ્ટિ કરીએ તો એ એકાદશ ભાવમાં પડે છે। એકાદશ ભાવ છે એ ધન ભાવ છે, સાથે મોટા ભાઈનો અને મિત્રોનો ગણવામાં આવે છે। જે મોટા ભાઈનો સહયોગ મળતો ન હતો તે મોટા ભાઈનો સહયોગ મળશે, મિત્રો તરફથી યશ કીર્તિનો વધારો થશે,
મિત્રો તરફથી આપને જે સહયોગ મળવો જોઈએ એ મળશે. સાથે ધનની અભિવૃદ્ધિ થશે. જે ધનમાં આપ મહેનત કર્યા હતા છતાં ધન પ્રાપ્ત થતું ન હતું, એ ધન પ્રાપ્ત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે આપણા માટે આ સમય ખૂબ સારો છે. હવે ત્રીજી દ્રષ્ટિ કરીએ તો એ કેન્દ્રમાં એટલે પ્રથમ ભાવમાં પડે છે. સ્વયં મજબૂત થશો. આપની નિર્ણય શક્તિ મજબૂત થશે. આપનું મેનેજમેન્ટ બહુ સારું થશે. પછી કોઈ હોટલમાં કામ કરતું હોય તો હોટલની અંદર મેનેજમેન્ટ કાર્ય કરવાની આપની ક્ષમતા વધશે. તેમાં કાર્ય કુશળતાથી આપનું પ્રમોશન થશે. આપ શિક્ષક છો અથવા જ્યોતિષ અથવા કોઈ પ્રવક્તા છો તો આપણા માટે આ સારો સમય છે. સાથે આપના જીવનની અંદર ગુરુ તુલ્ય ગુરુનો પણ સહયોગ મળશે, ગુરુનો પણ આશીર્વાદ મળશે. મિત્રો ઘણી વખત ઘણા બધા મિત્રો એમના જીવનમાં સફળતા તો મળે પણ એ સફળતાની યશ કીર્તિ પોતાની ગાય કે મારા જીવનમાં મેં ખૂબ મહેનત કરી છે એટલે મને સફળતા મળી છે. બરાબર છે મિત્રો, પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણા જીવનમાં સફળતા મળે ત્યારે મહેનત તો પરિણામ છે, પણ સાથે સાથે આપણા માતા પિતાનો આશીર્વાદ હોય છે, આપણા કુળદેવી આપના કુલદેવતાનો આશીર્વાદ હોય છે, આપના ગુરુનો આશીર્વાદ હોય છે. તો એમ કહી શકાય કે મીન રાશિના જાતકો માટે ગુરુનો આશીર્વાદ મળવાનો છે. સાથે મિત્રો અચૂક ઉપાય બતાવું છું, આ ઉપાય પણ અવશ્ય કરજો. આપણે શું કરવાનું છે? પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રનો જપ કરવાનો છે. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. સાથે ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવાનું છે. સાથે પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે. મિત્રો આ ઉપાય કરશો તમારી ઉપર ભગવાનની કૃપા પણ થશે. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો હોઈશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.